નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે 19મું ચેપ્ટર ફિનિશ કર્યું. એની ટેસ્ટની પીડીએફ પણ મેં મોકલી છે. આઈ હોપ કે તમે વ્યવસ્થિત ટેસ્ટ આપ્યો હશે. ટેસ્ટ રેગ્યુલરલી આપતા રહેજો. એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન્સ. હવે આપણે 20મું ચેપ્ટર તો જ્યારે ઓફલાઈન મળતા હતા ત્યારે પતી ગયું છે, રાઈટ? ભણાવી દીધું છે મેં તમને. પરંતુ 21મું અને 22મું ચેપ્ટર બાકી છે. તો 21માં અને 22માં ચેપ્ટરમાં હું જે વિડીયોમાં ભણાવું એ જ તમારે પ્રિપેર કરવાનું છે, રાઈટ? 21માં ચેપ્ટરમાં ખરેખર તમારે 3 મહત્ત્વના અંગો ભણવાના છે: મગજ, આંખ અને કાન. પરંતુ આંખ અને કાન તમારા સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયા છે, એટલે કે આપણા મગજમાં રહેલા જે ચેતાકોષો છે એ કેવી રીતે કાર્ય કરે છે એ તમારે સમજવાનું છે. તો આ ચેપ્ટરનું નામ છે પ્રાણીઓમાં સહનિયમન અને નિયંત્રણ. ચેપ્ટર નંબર 21 કે આપણા શરીરની અંદર આપણા અંગો સહનિયમનની પ્રક્રિયા કેવી રીતે કરે છે. તો કે એક કરતાં વધારે અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરી એકબીજાના કાર્યો પૂરક કરે છે, એટલે કે એકબીજા સાથે પૂરક કાર્યો કરે છે. આપણે કસરતની વાત કરીએ તો આપણે કોઈ પણ કસરત કરતા હોય તો આપણે ખાલી હાથ પગથી કસરત કરીએ છીએ, પરંતુ એની સાથે સાથે શ્વાસોશ્વાસ, હૃદયના સ્પંદન અને રુધિરના વહનમાં વધારો થાય છે. અને જ્યારે પણ આપણે કસરત બંધ કરીએ ત્યારે એ સામાન્ય પરિસ્થિતિમાં આવી જાય છે. તો કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસાં, હૃદય, રુધિરવાહિનીઓ, મૂત્રપિંડ અને અન્ય અંગોના કાર્યનું સહનિયમન થાય છે. બરાબર? તો આ બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન અને સહનિયમન અને નિયંત્રણ એ ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર દ્વારા થાય છે. તો એ ચેતાતંત્ર વિશે આપણે અહીંયા આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો ચેતાતંત્રની આપણે વાત કરીએ તો ચેતાતંત્રમાં ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. તમને નહીં ખબર હોય કે આપણા શરીરમાં જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ સંદેશાઓ પહોંચે છે, એ સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? ચેતાકોષ. કે બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર એ ઉચ્ચ કક્ષાના વિશેષ પ્રકારના કોષોથી બનેલી છે, જેને કહેવાય ચેતાકોષ. અને એ ચેતાકોષ વિવિધ ઉત્તેજનાને, એટલે કે સ્પર્શ, ગંધ, કોઈ પણ ઉત્તેજના હોય, કોઈ પણ પ્રક્રિયા હોય એને ઓળખે છે અને ગ્રહણ કરે છે અને એનું વહન કરે છે. બરાબર? તો જુદા જુદા સજીવોમાં જુદા જુદા પ્રકારના ચેતાતંત્ર હોય છે, જુદા જુદા પ્રકારની સિસ્ટમ હોય છે, જે તમે ચોથા ચેપ્ટરમાં ભણ્યા જ છો. તો મનુષ્યની અંદર ચેતાતંત્ર 2 ભાગમાં વિભાજિત છે. તમને અહીંયા ચાર્ટ સ્વરૂપમાં આપી દીધું છે શોર્ટમાં, કે મનુષ્યનું ચેતાતંત્ર 2 ભાગમાં વિભાજિત છે: મધ્યસ્થ ચેતાતંત્ર, જેને CNS કહેવામાં આવે છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને પરિવર્તી ચેતાતંત્ર, જેને PNS કહેવામાં આવે છે, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુ 2થી બને છે, જ્યારે પરિવર્તી ચેતાતંત્ર એ દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા બને છે. એ ચેતાતંત્રની વાત કરીએ ત્યારે, પરંતુ જ્યારે ચેતાઓની વાત કરીએ અથવા તો ચેતાતંતુની વાત કરીએ ત્યારે એ 2 પ્રકારની ચેતાતંતુઓ દ્વારા બને છે: અંતર્વાહી ચેતાતંતુઓ અને બહિર્વાહી ચેતાતંતુઓ દ્વારા બને છે. એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. હવે દૈહિક ચેતાતંત્ર જે છે એ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓથી બને છે, એટલે કે દૈહિક ચેતાતંત્રની અંદર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એ સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રનો સમાવેશ થાય છે. તો અહીં આપણે બધા ચેતાતંત્ર વિશે સવિસ્તાર અભ્યાસ કરીએ. કે મનુષ્યનું ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્રમાં ફેરવાય છે. તમને સમજાવ્યું મેં ચાર્ટમાં કે મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? મગજ અને કરોડરજ્જુ. જે શું કરે છે? માહિતીના પૃથ્થકરણ અને નિયંત્રણનું સ્થાન છે. કે કોઈ પણ માહિતી આવશે ત્યાં તેનું એનાલિસિસ થશે, પૃથ્થકરણ થશે, અને કેવી રીતે એનું આંતરક્રિયા પ્રતિક્રિયા આપવાની છે એ થશે. જ્યારે આપણે વાત કરીએ PNSની, તો PNSમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ ધરાવે છે. હવે ચેતાતંતુની અનુસરીને PNSના 2 પ્રકાર છે:
અંતર્વાહી ચેતાઓ અને બહિર્વાહી ચેતાઓ. અંતર્વાહી ચેતાઓ શું કરે છે એ અહીંયા તમે ખાસ ધ્યાન રાખો કે અંતર્વાહી ચેતાઓ ઉર્મી વેગનું વહન પેશીઓ અને અંગોથી CNS તરફ કરે છે. તો તમારે ફક્ત શું યાદ રાખવાનું, અંતર્વાહી ચેતામાં અંદરથી એટલે કે પેશીઓથી CNS તરફ ઉર્મી વેગનું વહન કરે. ઉર્મી વેગ એટલે શું, તો કે એક પ્રકારની ઉત્તેજના, કે આપણને કોઈ સ્મેલ આવશે તો આપણને ઉત્તેજના મળી કે ભાઈ સારી સ્મેલ આવે છે કે ખરાબ સ્મેલ આવે છે. ધારો કે આપણને કશે વાગ્યું તો આપણને ઉત્તેજના મળશે કે ભાઈ આપણને હાથે કે પગે વાગ્યું છે, તો એને કહેવાય ઉર્મી વેગ. હવે બહિર્વાહી ચેતાની આપણે વાત કરીએ તો બહિર્વાહી ચેતાની અંદર એનાથી ઉલટું કે CNSથી પેશી કે અંગો તરફ ઉર્મી વેગનું વહન થાય. અહીંયા પેશીઓથી CNS તરફ ઉર્મી વેગનું વહન થાય અને બહિર્વાહી તંતુઓમાં CNSથી પેશીઓ તરફ ઉર્મી વેગનું વહન થાય. રાઈટ. હવે PNS એટલે કે પરિવર્તી ચેતાતંત્રને બે ભાગમાં વિભાજિત કર્યું છે, દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્રમાં પણ ઉર્મી વેગો CNSથી કંકાલ સ્નાયુ તરફ પ્રસરે છે, જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર ઉર્મી વેગ CNSથી અનૈચ્છિક અંગો એટલે કે હૃદય જેવા જે અંગો છે ત્યાં અને શરીરના સરળ સ્નાયુઓ તરફ કરાવે છે ઉર્મી વેગનું વહન. રાઈટ. તો અંતર્વાહી ચેતા બહિર્વાહી ચેતાનું અલગ છે. અંતર્વાહી ચેતા એટલે પેશીઓથી CNS તરફ ઉર્મી વેગનું વહન અને બહિર્વાહી ચેતાઓ તંતુઓ એટલે CNSથી પેશી તરફ ઉર્મી વેગનું વહન. રાઈટ. એવી જ રીતે દૈહિક ચેતાતંત્રમાં ઉર્મી વેગનું CNSથી કંકાલ સ્નાયુ તરફ વહન અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં ઉર્મી વેગનું CNSથી અનૈચ્છિક અંગો તરફ વહન. સ્વયંવર્તી ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત છે, અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. બરાબર. તમને નથી આપેલું પરંતુ યાદ રાખજો કે અનુકંપી ચેતાતંત્ર એ હૃદયના સ્પંદનોને ધીમા કરે છે અને પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના સ્પંદનોને ઝડપી કરે છે, એટલે કે બેલેન્સ કરે છે બંને ચેતાતંત્ર. અંતરંગીય ચેતાતંત્ર પરિવર્તી ચેતાતંત્રનો ભાગ છે, જેમાં ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અને ચેતાજાલિકાઓ જે ઉર્મી વેગને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી કરાવે છે અને એ એવા સંકુલનું બનેલ છે. આ એક નવું ટર્મિનોલોજી છે, અંતરંગીય ચેતાતંત્ર. રાઈટ. કે જેમાં તંતુઓ, ચેતાઓ, ચેતાકંદો, ચેતાજાલિકાઓ જે ઉર્મી વેગને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો તરફ અને અંતસ્થ અંગો તરફથી ઉર્મી વેગને મધ્યસ્થ ચેતાતંત્ર તરફ વહન કરાવે છે. રાઈટ. તો આ થઈ ગયું મનુષ્યના ચેતાતંત્રના પ્રકારો. ચેતાતંત્રમાં ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે. તમને ચેતાકોષ વિશે ખબર હોવી જરૂરી છે, પરંતુ એના પહેલાં મનુષ્યના ચેતાતંત્રનું વર્ગીકરણ પણ ખબર હોવી જરૂરી છે, જે અહીંયા શોર્ટમાં તમને સમજાવ્યું છે. એના પછી તમારે આવશે ચેતાકોષની રચના. ખરેખર તો ચેતાકોષની રચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એને અનુસરીને ચેતાકોષના પ્રકાર આપેલા છે. બરાબર. તો અહીંયા તમને ચેતાકોષની રચના આપેલી છે. નોર્મલી આ રીતે ચેતાકોષ હોય છે. તમે પહેલાં પણ ચેતાકોષ જોયો હશે. બરાબર. સૌથી મોટામાં મોટો આપણા શરીરનો સૌથી મોટામાં મોટો કોષ, અને જ્યારે પણ ગર્ભ અવસ્થામાં જેટલા ચેતાકોષો હોય છે એટલી સંખ્યામાં હોય છે, જેમનું કોષ વિભાજન થતું નથી કારણ કે તેમાં તારા કેન્દ્ર નામની અંગિકા નથી. અને તમને બધાને ખબર છે કે તારા કેન્દ્ર એ કોષોના કોષ વિભાજન માટે જરૂરી છે. તો તમારે અહીંયા ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે મેં તમને કહ્યું એ પ્રમાણે કે ચેતાકોષ એ ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ છે અને ચેતાકોષની સૂક્ષ્મ રચનામાં ત્રણ ભાગો છે.
કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ. તો આપણે જોઈ લઈએ કોષકાય કોને કહેવાય. તો આ જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે? ચેતાકોષકાય. ત્યાર પછી આને શું કહેવામાં આવે છે? શિખાતંતુ. ને ત્યાર પછી જે છેડાનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? ચેતાક્ષ. રાઈટ. કોષકાય એ ચેતાકોષના દેહને કોષકાય કહે છે. ચેતાકોષકાય અંડાકાર, ગોળાકાર કે તારાકાર હોય છે, જેમાં કોષરસ, ચેતાકોષરસ જેમાં ચેતાકોષરસ આવેલો હોય છે, એટલે કે ચેતાકોષમાં જે પણ કોષરસ છે ચેતાકોષરસ તરીકે ઓળખાય છે. તેમાં મધ્યમાં મોટું ગોળાકાર કોષ કેન્દ્ર જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો આ કોષ કેન્દ્ર છે, એની ફરતે નીઝલની કણિકાઓ આવેલી હોય છે. રાઈટ. ચેતાકોષરસ એ કોષીય અંગિકાઓ અને નાની બેઝોફિલિક કણિકાઓ જેને નીઝલ્સની કણિકાઓ કહે છે તે ધરાવે છે. અને નીઝલની કણિકાઓ કોષ કેન્દ્રની ફરતે આવેલી હોય છે. રાઈટ. ત્યાર પછી ચેતાકોષમાં બે પ્રવર્ધો હોય છે, ટૂંકા પ્રવર્ધો અને લાંબા પ્રવર્ધો. તો શિખાતંતુ જે છે એ ચેતાકોષના કેવા પ્રવર્ધો તરીકે વર્તે છે? ટૂંકા પ્રવર્ધો. બરાબર. ટૂંકા પ્રવર્ધો વારંવાર શાખિત થઈને કોષકાયની બહાર નીકળે છે, નીઝલની કણિકાઓ ધરાવે છે જેમને શિખાતંતુ કહે છે. અને એ શિખાતંતુ ઉર્મિ વેગનું વહન ચેતાકોષકાય તરફ કરે છે. એટલે કે આ જે આજુબાજુનો જે એરિયા છે એ એરિયામાંથી અંદરની બાજુ ચેતાકોષકાય તરફ ઉર્મિ વેગનું વહન કરાવે છે. હવે આ જે ચેતાક્ષ છે એ લાંબો તંતુ છે, લાંબો પ્રવર્ધ છે, તેનો દૂરસ્થ છેડો શાખિત હોય છે. તમે અહીંયા જોઈ શકો છો આ જે છેડો છે એ શાખિત છે, દૂરસ્થ છેડો જેને કહેવાય. દરેક છેડો બલ્બ જેવી રચનામાં અંત પામે છે જેને કહેવાય ચેતોપાગમીય ગાંઠ, જેમાં ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ઓળખાતી રસાયણયુક્ત પુટિકાઓ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગોળાકાર રચના આવેલી હોય છે જેને કહેવાય ચેતોપાગમીય ગાંઠ. અને આ ગાંઠ શું ધરાવે છે? ચેતાપ્રેષક દ્રવ્ય. ચેતાપ્રેષક દ્રવ્યનું કાર્ય શું છે? તો કે આ એક ચેતાકોષમાં રહેલા ઉર્મિવેગને બીજા ચેતાકોષમાં વહન કરાવે છે. કે ચેતાક્ષ ઉર્મિવેગને કોષકાયથી દૂર ચેતોપાગમ અથવા તો ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય છે. બરાબર. ચેતાક્ષ શું કરે છે? તો કે ઉર્મિવેગને કોષકાયથી દૂર ચેતોપાગમ, એટલે કે ચેતોપાગમ એટલે શું? પહેલું તો આપણે જોઈશું ચેતોપાગમ. ચેતોપાગમ એટલે એક ચેતાકોષના ચેતાક્ષનો છેડો અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે ભૌતિક સંપર્ક હોતો નથી. એ ખાલી અવકાશને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ. અને એ અવકાશ લગભગ 200 એંગસ્ટ્રોમનો હોય છે. એ અવકાશ લગભગ કેટલા એંગસ્ટ્રોમનો હોય છે? 200 એંગસ્ટ્રોમનો હોય છે. બરાબર. ચેતોપાગમનો અવકાશ. અને ચેતાસ્નાયુ સંધાન એટલે શું? તો કે ચેતા અને ચેતાકોષ અને સ્નાયુ વચ્ચેનું જોડાણ. બરાબર. ચેતા અને સ્નાયુ વચ્ચેનું જોડાણ જેને કહેવાય ચેતા સ્નાયુ સંધાન. સમજ પડી બધાને? રાઈટ. એને અનુસરીને ચેતાકોષના પ્રવર્ધોને આધારે એના પ્રકાર સ્થાનને આધારે એના 3 પ્રકાર છે. તમને અહીંયા નથી આપેલું પણ હું તમને સમજાવી દઉં કે ચેતાકોષના 3 પ્રકાર છે: એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. રાઈટ. એક ધ્રુવીય ચેતાકોષ એટલે શું? તો કે એક જ શિખાતંતુ હોય છે. દ્વિધ્રુવીય ચેતાકોષ એટલે શું? તો કે
એક શિખાતંતુ અને એક ચેતાક્ષ આવેલા હોય છે, અને બહુધ્રુવીય ચેતાકોષ એટલે એક ચેતાક્ષ અને એક કરતાં વધારે શિખાતંતુ આવેલા હોય છે. તો એને કહેવાય એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહિર્ધ્રુવીય ચેતાકોષ, જે તમને આકૃતિ શું કહેવાય તમને બુકની અંદર આપેલું છે. બીજું કે એક ધ્રુવીય ચેતાકોષ જે છે એ તમને ગર્ભાવસ્થામાં જોવા મળે છે, એક ધ્રુવીય ચેતાકોષ. ત્યાર પછી દ્વિધ્રુવીય ચેતાકોષ જે છે એ આંખના નેત્રપટલમાં જોવા મળે છે, અને બહુધ્રુવીય ચેતાકોષ જે છે એ મનુષ્યના મગજના બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં જોવા મળે છે. તમે અહીંયા લખી શકો છો કે ચેતાકોષના 3 પ્રકાર છે, એક ધ્રુવીય, આવી રીતે, બરાબર. ત્યાર પછી દ્વિધ્રુવીય, અને ત્યાર પછી બહુધ્રુવીય. હવે સ્થાનને આધારે આપણે વાત કરીએ તો એનું સ્થાન છે ગર્ભાવસ્થામાં જોવા મળે, દ્વિધ્રુવીયનું આંખના નેત્રપટલમાં, અને બહુધ્રુવીયમાં બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એ મોટા મગજનો એક ભાગ છે, રાઈટ. તો આ તમને ચેતાકોષ વિશે, ચેતાતંત્ર વિશે માહિતી મળી. હવે કોઈ પણ ઉર્મિવેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે આકૃતિ દ્વારા સમજીશું, અને એ ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે ચેતોપાગમીય ગાંઠ દ્વારા, એના વિશે આપણે સમજીશું, રાઈટ, નેક્સ્ટ સેશનની અંદર. સો નેક્સ્ટ સેશનની અંદર આપણે ઉર્મિવેગની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને એનું વહન કેવી રીતે થાય છે, સક્રિય કલાવી સ્થિતિમાન, વિશ્રામી કલાવી સ્થિતિમાન, એના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.